મારા ચેહરભાઈના ગોપાળના મુંબઈ સિંગોતરના તેનાથી હોય પંચેનું મામા દરેકની જે આવનાર જનાર ઉઠનાર બહેના કઈ જગ્યા ખતર કરી આપણે આવો મારા ચેહરભાઈના ભગવાન છે હું કહેતા હરી વેગળા હરતા કરતા રોમ છે કોઈ દાડો અહંકાર નહીં કરતી મારા રોમને ગમે ભગવાનને ગમ્યું હોય છે પૂરું કરશે ભાઈ હું કરી નાખું એવું કહું એટલે મારો ધર્મ પૂરો થઈ જાય બરોબર છે પુણે આડી આવતી હશે તો દરેકનું કોમ ક્યાં વગર નહીં રહે એવું મારા દેવના ભગવાન મારા પ્રભુ કહેશે ભાઈ સારું થાય રમેશભાઈ શું નામ ભાઈ તારું? હર્ષદ. એટલે હર્ષદ મારા ચેહરભાઈના ભોગાના ભગવાન એવું કહેશે મારા શિકોતર જોગણી વિહત મેળવી જવું ના રોમ એવું કહેશે તારી વેળાએ બેબી એક્સપાયર થઈ જતી. હા બે બેબી એક્સપાયર થઈ જતી અને તું મારી જોડે આવ્યો હતો. બોલો ચેહર બે બેબી તારે એક્સપાયર થઈ છે તું મારી જોડે આવ્યો તો હું માતા એવું બોલી હતી કે જ્યાં 6 મહિના આવતા ભગવાનના ઘેર બે હાથ જોડી અને જા તારા ઘેરથી દાડો ચડી જાય. ચડી ગયો ચડી ગયો. કયો મહિનો ચાલે છે? બીજો મહિનો. મામા એમને અત્યારે કયો મહિનો ચાલે છે? ચોથો મહિનો. હું તો એવું કીધું તું 6 મહિનો આવતા તારા ઘેરથી દાડો ચડી જાય. કાલિંદરી ના હાલ રબારી જો કદાચ રાજસ્થાન થી અમદાવાદ નો ધક્કો ગાધો હોય છે અને ભગવાન ને ઘડી બે ઘડી મુઈ ભજ્યા છે અને કોઈ બહાર તપસ્યા કરીએ છીએ તો તારા કાલિંદરી ના હાલ માટે જો તપસ્યા ના કરો રબારી તમારું નામ માતા નહીં કહેવાનું. એટલે તંદાળો તારી વશમાં વહુ હતો તારા ઘેરથી ની વશમાં વહુ હતો એ દીકરીઓ એક્સપાયર થઈ જતી અને હું માતા એવું બોલી કે ચિંતા ના કરે આગળ જે થવું હોય તો થઈ ગયું મારી બાધા નથી પણ આજ હાથ મેલીને દોડો બોલીને ખમાકું અને 6 મહિનો બે હતો 6 મહિનો આવતા રમેશ દાડો ના ચડાવો મારું નામ ચેહર નહીં કહેવાનું. તો અત્યારની વેળાએ વાડી શિભા જવાની હું અમીર પિહાની ચેહર છું. અજા ભગવાનના ઘેર જઈને કદાચ તારા જે ઈચ્છા હશે તારી આશા હશે એ ઘોડિયા ના હાલવા આવું તો વગાડ પાવડે મારું નામ. ભગવાનને ગમે અમારા રોમને ગમે તો અમે સાથ બનશે. લે ભાઈ હર્ષદ મેં બોલ્યો મેં પૂરું કર્યું. સરજાભાઈ હું બોલી મેં પૂરું કર્યું. એવું બોલી કે 6 મહિનો નહીં આવે અને તારા ઘેરથી દાડો ચડી જાય અને ભગવાન જોડે માજી અને પૂરું ના કરું મારું નામ ચેહર નહીં કરવાનું. ત્યાં તું મારો વધાઈ હાલવા આવ્યો છે. 17 મહિનાની પોસમ છે વધુ પોસમ છે. આ વેળા લઈને પાછી બોલું છું. બાબો હાલવો બેબી હાલવી છે એ ભગવાનના હાથમાં છે પણ રોમને કદાચ કગરીને જો દીકરો ના હાલ મારું નામ ભગતની માતા બોલું છું. આ રમેશ બાવળિયા મારી હેડ છે પેલા જા એનું નામ અત્યારથી મારો એક જ વેણ આવે રમેશ અને પાડી ગયેલું હોય જા દીકરો આલ્યો લે હર્ષદ રબારી હાલ વાયડ પીરા નાથુના માટી માતા છું કદાચ હું બોલી છું આ રોમે મારું વાગડ્યું હોય છે તારા ઘેરથી દાડો ચડી ગયો હોય છે ભગવાન બંને હારા દાડા વતાવી દીધા છે મારા દીવાના ભગવાન એવું કે છે
હું સમાલ પ્રગણ વાયડ પીરા નાધુના માટે હું મામા. શિવાજી હું કોસા પીરાની ચેહર છું હું ઝડપટાના ભાગ્યની વિધાતા માતા છું અને અત્યારની વેળાએ જો કદાચ કાલિંદરીના હાલ એવું બોલીને જો કે આનું નોમ કેસર રાખજે વગાડ પાવડિયા ભગત હા દરેક ના ખમાકું છું મામા રવિવારનો પુણ્યવાનો દાડો હોય ને વસ્તી મારા કણ માગે એટલે મને હાલવાની હેડશે આયાળો પરમણ રાખજો બોલ્યા નહીં ઓર રાખજો મોબાઈલ જગદાનું દેરું છું રમેશ બોલે ના બીજું બોલતા નહીં આવડતું જેટલું બોલીશું એટલું પૂરું ના કરું તો મારું નામ ચહેર ને ભાઈ શું નામ છે ભાઈ કેવા છો હિરણ મોચી લે અત્યારે તું આવ્યો હોય તારે વસ્તાદની ખોટ છે અને તું મારા કણ માંગણું માગવા આવ્યો છે કેટલા વર્ષ જે લગ્ન કરે પૈસા 10 વર્ષ પૂરા થાય કેટલા દવાખાના ફર્યો ફરી લીધું વિજ્ઞાન જોથી ચોક્કસ આવે વિજ્ઞાન નહીં અહીંયાથી મારું વિજ્ઞાન ચાલુ તમારા ગણતર પૂરો થાય અહીંયાથી મારું એકડો ચાલુ થાય છે મોજી વેળા લઈને બોલું છું હું ગુનાના ભેરની માતા છું હું શમાલ પ્રગણ વાયડ પીરા નાથુના માધવી માતા આઈ ભાઈ 12 મહિના નહીં થઈને ભગવાનના ઘેર માગણું માજીને તારું વધ્યા મેણું ના ભાગું તો બગાડું વધાવો આવે તો વધાવો આવે એવું ના પડે ઓછો કમ્પ્લેટ છે એટલે હિરણભાઈ આજ બોલું આવતી ચૈતનની પૂનમ પહેલા ભગવાનના જોડે હાથ જોડી અને તારું માંગણું પૂરું કર્યું પણ એટલી ઘણા તમારે આમ ઘોડાની ધાર જેમ પૂરું પડશે મારા તારા તમારા મારા હરખઈ આવશે વિશ્વ વળવો રાખશો તો હરખઈ આવશે હું એમ નહીં કે દવા નહીં દવા દુવા રમેશ પણ 10 વર્ષથી દવાથી તું કંટાળ્યો છે મારા કન આવ્યો છે વાયડ પીરા નાથુના માટે માતા છું 10 વર્ષ મેરેજ થઈ જશે અને તું મારા જોડે આવ્યો છે અને ચોથી ડોક્ટર થાજી ગયા છો તમે મારા કન આવ્યા છો અત્યારે હું વાયડના ઝડપની માતા બોલું છું કે આ ચૈત્ર મહિનાની અત્યારે પોચમ છે પોચમથી રવિવારના દાડા બોલું છું બરોબર 28 ચાલ
28/4/2024 ના રોજ બોલું છું. ચુમા આવતા દાડા આવે ભગવાનના ઘેર માગણું માજી તારું પૂરું કરું એટલે મને મૂકો ઈ કરજે. તન દાડે નારિયેળ કું નારિયેળ આવજે, રૂપિયો કું રૂપિયો આવજે, અને કોઈ દીવો માગતો દીવો આવજે. એનો ન્યાય પૂરો કરતો. આવું મારા દેવના ભગવાન કે છે. ચુમા પણ રમેશ બાવળિયા કોક તો હોય તો જ ઉભું રહ્યું હોય ને. ભાઈને કીધું એટલે ભાઈને તન દાડે દેરું બતાવી અને એમ કીધું તું કે જા 6 મહિનો નહીં બે દાડો હારો બતાવી દીધો. પણ તો તારા ઘેરે ઓટો મારીને એવું કહું છું હિરેન કે બરોબર કોઈ દાડો રોમને ભજી ગઢ ચોટીલાની સોમુન માતાને ભેગી છીએ છું. એ સોમુન ને ભેગી થઈ કોઈ દાડો મેળડી ને અને પૂરા ભેગી થઈને જો દીકરો ના આલું મારું મંદિર ભગવાનના ઘેર માગણું માજીને આલી દીધું પણ તારા ઘરના મોનસી નહીં. આવું ભગતની માતા બોલું હતા નહીં મોને તું નહીં કરે તારા મારા તંદાળા હરખાઈ નહીં આવે. આવું હતા તે બોલું ઘેર કેવું હોય કે દે બાધા લઈને આવ્યો છું. જો સોનું પૂછશો તો તંદાળા હરખાઈ નહીં આવે. તારા કાકો થઈ ગયો તારા પપ્પા નહીં મોને પૂછ તારા પપ્પા નહીં મોને સાચી છે તારા પપ્પા મોનશે નહીં. ઘેર જઈ અને ચોરી ચૂપકે ના રાખતો, હંતાળી ના રાખતો. ઘેર જઈ ચોખ્ખું કહે છે કે વાયડના ઝરકટાની જહરની બાધા લઈને આવે. 12 મહિનાનો મને ટાઈમ આવ્યો છે અને 12 મહિનામાં ભગવાનના ઘેર જઈ માગણું માજીને ગોળા પૂરું કરું. તંદાળે મૂકો અહીંયા પાટી મારી દીવો કરજો. ભગતની ચહેર બોલીશું અત્યારની વેળાએ જા એટલી ઘડા કાલ હવાથી કોણિયાને મારા ચેહરબેન ગોગાન નામનો દીવો કર. અને કોઈ દાડો જો આપને ધરતી વચ્ચે વખડા પાડ્યા છે રમેશ દેવ એટલા ડુંગરા નહીં જતા રહ્યા હોય અને પીર એટલા મક્કે નહીં જ્યાં હોય તો 12 મહિને જો ઓના ઘરનું સારું ના કરું મારું નામ છે. ભગવાન મળે અને પાર પાડી દઈશ. આવો મારા દેવના ભગવાન જો અરે રવિવારનો દાડો કંદાડે એવું હું બોલી હતી ભગવાન સારો દાડો બતાવે કંદાડે તો મને કાલેન્દ્રી આ વૈશાખ મહિનાની પૂનમ જતી રહે. વૈશાખ મહિનાની પૂનમ જતી રહે અને પૂનમ પછી પોચમ આવે ને અમારું રેણ આવે. વૈશાખ મહિનાની પૂનમ જતી રહે 1 મહિનો કમ્પ્લીટ 1 મહિને આજ પોચમ છે એટલે 1 મહિના પછી તારે ઘેર લઈ જાય પાઠ કરી મારે જે કેવું છે કેવું જોડે પૂરું. ચલો આગળ જાઓ. પ્રજાપતિ મને ફોન છે તમે મારા 3 તારીખ લેવા આવ્યા છો. મામા પેલા ઘરનું ભલું કર્યું છે પછી તારા ઘરે ઓટો મારવાનો છે. સંજયજી ખમાગુ છું ઘરે આવવાનું હતું પણ રાતે ટાઈમ મળ્યો નહીં. આજ રવિવારનો દાડો છે રાતના રોટલા તારા ઘરે ખાવાના છે. ચિંતા કરીએ ના પૂરું કરો તો વગાડજે માતા. મને ઘરે લઈ
લઈ જાવી છે મને ખબર છે લે આ મારું પડતું વેણાવે ભાઈ ક્ષમા કોઈના નિરાશ કર્યા નહીં સાચુમાં કોઈ દાડો કોઈ ન હોય ધીવો હું લઈને ઘરે મેલ્યા નહીં ભાઈ આજ બોલું છું મામા તૈયારી કરી દે જા મંગળવાર ના દાડે તારા ઘરે ભૂમડી ના મારું તો ચહેરને નજર જોડીએ છે તેરા રોમ રોમ કર્યા છે તો મનના મનમાં વાત પડી છે મંગળવારે પૂરી ના કરું તો દેવું ને ભાઈ તમે બોલ્યા નહીં એટલે મને આટલે વાત પડેલી દેખાઈ જઈશ સારું થાય ભગવાન રાજ રાખશે લોકો જો મંગળવારના દિવસે કાલને પમદાર તારા ઘેર આવું હો અંજા જે વાતો પડી છે સારું થાય વસંતભાઈ જા ભગવાનના ધજી તારા ઘરનું પૂરું ના કરી આવું મારા દેવના ભગવાન હું વાયડ પૂરા નાખું અમારી માતા રવિવાર જ છે ધીરે ધીરે આગળ આવતું આગળ આવતો રહો